તો પાટણ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। સિદ્ધપુર, સરસ્વતી, શંખેશ્વર, રાધનપુરમાં વરસાદ પડ્યો છે। પાટણમાં પ્રવેશદ્વાર સમાન રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ છે। દર વર્ષે પાણી ભરાતા હોવા છતાં પાટણનું તંત્ર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે। દર વર્ષે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, લોકો મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ પાટણનું તંત્ર અહીં નિષ્ક્રિય સાબિત થયું છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ છે। પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ગત મોડી રાત્રિએ વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદ વરસતા વીજળીના કડાકા અને ભડાકા વરસાદ વરસતા જે પાટણના જે નીચાણવાળા વિસ્તાર છે તેના પાણી ભરાઈ પામ્યું હતું। ત્યારે પાટણના જે કહી શકાય કે જેટીમાંથી અવરજવર કરવા માટેનું એકમાત્ર ગરનાળું, જે રેલવે ગરનાળું કહી શકાય, તે ગરનાળાના અંદર જે વાહન ચાલકો છે તેને પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલ તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે કેમેરામાં જોઈ શકો છો કે એક ઇકો વાહન છે, ઇકો વાહન પણ પાણીના અંદર ફસાઈ ચૂકી છે। ફસાઈ ચૂક્યાના કારણે કહી શકાય કે જે વાહન ચાલક છે તેમને હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જો એ રીતે વાત કરવામાં આવે કે જે આ સિટીના અંદરથી નીકળવાનો અને જવાનો માર્ગ કહી શકાય કે જે રેલવે ગરનાળું છે કે સિટીના અંદર પ્રવેશદ્વાર કહી શકાય, તે હાલ વરસાદી પાણીના ભરાઈ જવાથી હાલ તો જે લોકો, જે રાહદારીઓ છે તેમને હાલ તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।